સો નેક્સ્ટ જે છે આપણી પાસે એ છે ઇલસ્ટ્રેશન નંબર 10.3. હવે જો 10.3 છે એમાં ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન શું આપ્યો છે? that an object is thrown vertically upward and rises to a height of 10 meter. હાઈટ છે સપોઝ તમારી પાસે અહીંયા કોઈ એક સ્ટોન છે એને વર્ટિકલી અપવર્ડ ડિરેક્શન ની અંદર તમે થ્રો કરો છો. તો અપવર્ડ ડિરેક્શન ની અંદર થ્રો કરો એની જે હાઈટ છે કેટલી આપી છે તે 10 મીટર છે. એટલી હાઈટ છે ત્યાં સુધી રાઈઝ અપ થાય છે. હવે જો આ હાઈટ છે ઇટ મીન્સ કે અહીંયા તમારી પાસે જે કોઈ ઓબ્જેક્ટ હતો એ ઓબ્જેક્ટ અહીંયા સુધી મૂવ કરે છે. બરાબર, તો એની માટે h 10 મીટર લખી એટલે એની હાઈટ તો લખી પણ એનું એક્ચ્યુઅલમાં શું કહેવાય ડિસ્ટન્સ. સો s મને કેટલું મળે છે 10 મીટર જેટલું એ ટ્રાવેલિંગ ફોર્મ કરે છે. નાઉ કેલ્ક્યુલેટ ધ વેલોસિટી વિથ which the object was thrown upward. એટલે કે તમે અપવર્ડ ડિરેક્શન ની અંદર ઓબ્જેક્ટને તમે થ્રો કર્યો છે. તે અપવર્ડ ડિરેક્શન ની અંદર થ્રો કર્યો ત્યારે વેલોસિટી કેટલી હતી એ ફાઇન્ડ કરવાની છે. ઓલસો the time taken by the object to reach the height of that point. એટલે કે આ ઓબ્જેક્ટને 10 મીટર સુધીની હાઈટ સુધી પહોંચવા માટે કેટલો ટાઈમ લાગે છે એ પણ ફાઇન્ડ કરવાનું છે. હવે જો તમને અહીંયા બે વસ્તુઓ ખબર છે. એક છે s 10 મીટર, પછી આ અપવર્ડ જાય છે તો એ ડાઉનવર્ડ તો આવવાનો જ છે. તો ત્યારે ડાઉનવર્ડ આવશે ત્યારે એનું ગ્રેવિટેશનલ એક્સિલરેશન g એ પણ આપણને g ની વેલ્યુ ખબર છે કેટલી થશે તે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ જો એ અપવર્ડ જતો હોય ડાઉનવર્ડ આવે તો ઇઝ ઓકે કે 9.8 જ છે એના મોશનની ડિરેક્શનમાં જ છે. પણ જો એ અપવર્ડ જાય છે તો એ અપવર્ડ જાય છે ત્યારે જે એક્સિલરેશન લાગશે કેટલું લાગશે તે -9.8 મીટર પર સેકન્ડ. એટલે કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં ગ્રેવિટેશનલ ફોર્સ લાગશે, એની ઓપોઝિટ ડિરેક્શનમાં તમે થ્રો કરો છો તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં થ્રો કરો છો ઇટ મીન્સ ધેટ કે ત્યાં આપણે એની વેલ્યુ છે એ વેલ્યુ કેટલી લેવી પડશે તો 9.8 છે એ કેવા લેવા પડશે માઈનસ છે એ લેવા પડશે. હવે જો તમારી પાસે s છે g પણ છે તો તમને વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. તો એક છે કે નીચેથી તમે ઉપર ફેંક્યું છે તો ઉપર એની મેક્સિમમ હાઈટ સુધી પહોંચશે ઇટ મીન્સ ધેટ ફાઇનલ વેલોસિટી. પછી શું થશે એ નીચે જવાનું છે તો ફાઇનલ વેલોસિટી v છે કેટલી થઈ જશે ધેટ 0 મીટર પર સેકન્ડ થઈ જશે. બરાબર, તો તમારે u છે એને ફાઇન્ડ કરવાનો છે. હવે વિચારો કે તમારી પાસે ત્રણ ઇક્વેશન છે ધેટ પોઝિશન ટાઈમ, વેલોસિટી ટાઈમ એન્ડ પોઝિશન વેલોસિટી. તો આ ત્રણમાંથી કયું ઇક્વેશન યુઝ કરીએ તો આપણને ઈઝીલી u ની વેલ્યુ મળી શકે કે જેની અંદર આપણને ઓલરેડી આ ટર્મ્સ આપેલી છે. તો મારી પાસે બે ઇક્વેશન છે કે જેમાં ડિસ્ટન્સ મેઝર થતું હોય. એક છે s ut plus half at square. સેકન્ડ ઇક્વેશન છે મારી પાસે 2as v square minus u square. તો મારી પાસે આ બે ઇક્વેશન છે, બેમાંથી કોઈ એક ઇક્વેશનનો યુઝ કરીશ તો મને એકની વેલ્યુ આરામથી મળી જશે. હવે જો એકની વેલ્યુ મને ફાઇન્ડ કરવી જોઈએ તો એકની વેલ્યુ મને ફાઇન્ડ કરવા માટે ઈઝીલી પોઝિશન વેલોસિટી નો ઇક્વેશન યુઝ કરું તો મને મળી જશે. રીઝન કે અહીંયા મને પોઝિશન તો આપેલી છે, ખાલી મારે શું ફાઇન્ડ કરવાની છે વેલોસિટી જ ફાઇન્ડ કરવાની છે. ઉપરનું ઇક્વેશન છે એની અંદર તમારી પાસે ટાઈમ હોવો જોઈએ. હવે આપણી પાસે આમાં ટાઈમ આખા ક્વેશ્ચનમાં જોઈએ તો ટાઈમ એક પણ જગ્યાએ શો કરીને નથી આપ્યો. હવે ટાઈમ શો કરીને નથી આપ્યો ઇટ મીન્સ કે આપણે હવે એક જ ઇક્વેશન બાકી રહેશે એ કયું રહેશે પોઝિશન વેલોસિટી. સો આપણે હવે એપ્લાય કરીએ તો બાય position velocity equation. તો પોઝિશન વેલોસિટી નું ઇક્વેશન શું છે v square minus u square is equal to 2gs. g એટલા માટે યુઝ કર્યો છે એની જગ્યાએ કારણ કે અહીંયા જે એક્સિલરેશન છે એક્સિલરેશન એ કયું શો કરીએ છીએ આપણે તો ગ્રેવિટેશનલ એક્સિલરેશન છે એને શો કરીએ છીએ. હવે મેઈન કામ કે તમારી પાસે અહીંયા જે g છે એ g ની વેલ્યુ આપણે કેટલી કન્સિડર કરીશું તે -9.8 બીકોઝ કે એને આપણે અપવર્ડ ફેંક્યું છે એટલે કે જે ડિરેક્શન તેનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં ફેંક્યું છે. હવે જો v સ્ક્વેર છે ઇટ મીન્સ ધેટ 0 નો સ્ક્વેર માઈનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ g છે એની વેલ્યુ કેટલી મળી છે 9.8 પણ એ કેવા છે માઈનસ. સો એને હું બ્રેકેટમાં લખું ધેટ -9.8 ઇન્ટુ s નો મીનિંગ થશે 10. બરાબર, તો મારી પાસે હવે ઇક્વેશનમાં બાકી શું રહે છે u² 2gs બધાની વેલ્યુઝ છે એને શું કરી છે પુટ કરી છે.
હવે જો મારી પાસે અહીંયા ચેક કરો તો 9.8 છે, સો હું ઈઝીલી આવું લખી શકીશ that -u² is equal to 2 into minus 98 divided by 10. 9.8 છે એને શું કર્યું છે 9.8 ને 98 divided by 10 into 10 એનું ડિસ્ટન્સ એને કવર કર્યું હતું a. હવે આના 0 0 કટ થઈ જાય, ઇટ મીન્સ 98 into 2. તો 98 into 2 છે એને આપણે સોલ્વ કરવાનો છે. તો 98 into 2 ચેક કરશો તો એ કેટલો મળે છે આપણને? તો 98 into 2 મલ્ટીપ્લાય કરીને ચેક કરો તો 98 into 2 ચેક કરો ને તો a -u² is equal to -196. આ આન્સર મળશે. બંને સાઈડ માઈનસ માઈનસ સાઈન છે, સો હું ડાયરેક્ટલી લખી શકીશ that u² is equal to 196. so u is equal to √196. હવે આપણી પાસે જે 196 છે એનું અંડરરૂટ છે એને કાઢવાનું છે. તો 196 નું અંડરરૂટ કેટલું થશે? that 14. so u is equal to શું થઈ જશે? 14 મીટર પર સેકન્ડ. u ઇનિશિયલ વેલોસિટી છે તો વેલોસિટી નો યુનિટ શું થશે? મીટર પર સેકન્ડ. સો આપણને એની વેલોસિટી છે એ વેલોસિટી મળી ગઈ અને વેલોસિટી કેટલી શો થાય છે? તો 14 મીટર પર સેકન્ડ. હવે આપણી પાસે બે ટર્મ્સ છે, એક વેલોસિટી v ની વેલ્યુ 0 છે, u ની વેલ્યુ 14 છે. હવે મારે ટાઈમ ફાઇન્ડ કરવો છે કે કેટલો ટાઈમ લાગશે. તો હું ડાયરેક્ટલી વેલોસિટી તો છે તો હું ડાયરેક્ટલી વેલોસિટી ટાઈમનો ગ્રાફનો જે ઇક્વેશન છે એનો યુઝ કરું તો મને ઈઝીલી એનો ટાઈમ પણ છે શો થઈ જશે. સો એનું ઇક્વેશન આપણી પાસે જે છે એ ઇક્વેશન કયું શો કરીએ છીએ આપણે? તો હવે સેકન્ડ થિંગ, બાય એપ્લાયિંગ velocity time equation. velocity time equation કયું છે? તો આપણી પાસે જે સૌથી પહેલું ઇક્વેશન હતું તો પહેલું ઇક્વેશન કયું હતું? that v is equal to u plus at. તો આપણે એ ઇક્વેશન નો યુઝ કરીશું તો એ કયું મળે છે? that therefore v is equal to u plus 80. 18 જગ્યાએ તમે જીપી લખો તો પણ વાંધો નથી. therefore v ની વેલ્યુ તો 0 છે, u ની વેલ્યુ આપણને 14 અહીંયા મળી છે, પ્લસ a ની વેલ્યુ -9.8 into t આપણે ફાઇન્ડ કરવાનું છે. therefore 0 is equal to 14 minus 9.8 t. આટલો આન્સર મળે છે. આ 14 છે ને ઇક્વલ ટુ ની લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઓ તો આ પોઝિટિવ છે તેની નેગેટિવ વેલ્યુ મારે જોશે. so -9.8t is equal to -14. બંને સાઈડ માઈનસ છે, that's why 9.8t is equal to 14. therefore t is equal to 14 divided by 9.8. હવે આનું આપણે શું કરવાનું છે? ડિવાઇડેશન ફોર્મ કરવાનું છે. તો એનું જો તમે ડિવાઇડેશન કરશો that 14 divided by 9.8 તો 14 divided by 9.8 છે એને શો કરશો એટલે એનો આન્સર 1.43 સેકન્ડ જેટલો આન્સર છે એ શો કરશે. બરોબર? તો આપણે જે બંને ટર્મ્સ છે બંને ટર્મ્સ ફાઇન્ડ કરવાની હતી ત્યારે આપણે બંનેમાં ઇક્વેશન કયો યુઝ કર્યું છે? તો એકમાં પોઝિશન વેલોસિટી યુઝ કર્યું છે, બીજામાં વેલોસિટી ટાઈમ. કારણ કે એકમાં આપણે વેલોસિટી ફાઇન્ડ કરવાની છે, બીજામાં આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એનો ટાઈમ છે એ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. તો એટલા માટે આ બંને ઇક્વેશનનો યુઝ કરી આપણને વેલોસિટી મળે છે અને ટાઈમ પણ મળે છે. હવે જો આપણી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન ઇલસ્ટ્રેશન 10.3 પછી જે છે એ કયો છે? તે એક્સપ્લેન અબાઉટ માસ અને એના પછીની નેક્સ્ટ થિયરી છે એક્સપ્લેન અબાઉટ વેઇટ. તો આપણી પાસે બે ક્વેશ્ચન થયા કે એક છે માસ વિશે એક્સપ્લેન કરવાનું છે, બીજું છે વેઇટ વિશે એક્સપ્લેન કરવાનું છે. હવે જો આ બંને વિશે આપણે એક્સપ્લેન કરતા હોય ત્યારે એક મેઇન ટર્મ તમારે યાદ રાખવાની છે કે મોસ્ટલી એનો ડિફરન્સ સૌથી વધારે પૂછે છે. ઇટ મીન્સ ધેટ ડિફરન્શિએટ ધ માસ એન્ડ ધ વેઇટ. તો ડિફરન્શિએટ કરીએ છીએ માસ અને વેઇટ બંનેને. તો આ બંનેને ડિફરન્શિએટ કર્યાનો મેઇન મીનિંગ શું છે કે બંને ડિફરન્શિએટ ક્યારે થશે કે એની અંદર કોઈ ચેન્જીસ હોય. નોર્મલી આપણને અત્યારે એવું જ લાગે કે માસ અને વેઇટ સિમિલર ટર્મ્સ છે. તો એ બંને સિમિલર ટર્મ નથી, એની અંદર એક જ ચેન્જ છે. બરોબર? માસ છે એ યુનિવર્સની અંદર તમે ગમે ત્યાં જાઓ બધી જગ્યાએ માસ ફિક્સ જ હોય, એની માસ એઝ ઇટ ઇઝ જ રહે, માસની અંદર કોઈ જ ચેન્જીસ નહીં થાય. બરોબર? પણ જો વેઇટ હોય
તો એ વેઇટની અંદર બધી જ જગ્યાએ શું થશે યુનિવર્સમાં ચેન્જીસ જોવા મળશે ને મળશે. બરોબર. આનું મેઇન રીઝન કે તમારી પાસે સપોઝ વેઇટ છે, તો આ વેઇટ શેના લીધે આપણને મળે છે? તો વેઇટ બાય ધ ગ્રેવિટેશનલ ફોર્સ છે એનાથી મળે છે. બરોબર. તો એ ગ્રેવિટેશનલ ફોર્સ થી આપણને જો એનું માસ મળતું હોય, વેઇટ મળતું હોય, તો જો ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લાય થાય તો એ વેઇટ શો કરશે. ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લાય નથી થતું તો એ શું શો કરશે? માસ શો કરશે. હવે ગ્રેવિટેશનલ ફોર્સ એપ્લાય થાય તો વેઇટ છે, ઇટ મીન્સ કે તમારું વેઇટ અહીંયા જે છે એની કરતા મૂન ઉપર જાવ તો એ થોડું ચેન્જ થઈ ગયું હશે. એનાથી કોઈ બીજા પ્લેનેટ ઉપર જાવ, માર્સ ઉપર જાવ તો પણ તમારું વેઇટ છે એ શું થઈ જશે? ચેન્જ થશે. રીઝન કે બધી જ જગ્યાએ ગ્રેવિટેશનલ ફોર્સ કેવો છે? ડિફરન્ટ છે. અને બધી જ જગ્યાએ ગ્રેવિટેશનલ ફોર્સ ડિફરન્ટ છે, ધેટ્સ વાય તમારું વેઇટ છે, આ વેઇટની અંદર શું થાય છે? ચેન્જીસ જોવા મળે છે. બટ માસ છે એના ઉપર ગ્રેવિટેશનલ એક્સિલરેશન એપ્લિકેબલ નથી, તો એના ઉપર ગ્રેવિટેશનલ એક્સિલરેશન એપ્લિકેબલ નથી, ધેટ્સ વાય આપણને એ બધી જ જગ્યાએ માસ કેવું મળે છે? ફિક્સ્ડ, એટલે કે એક સરખું જ જોવા મળે છે. આ ટર્મ તમને અહીંયા સમજાવેલી છે. બરોબર. તો ટેક્સ્ટ બુક ની અંદર ચેક કરો, અહીંયા પેજ નંબર 137 એમાં લખ્યું છે 10.3 mass. We have learned in the previous chapter that the mass of an object is the measure of its inertia. Inertia યાદ હોય તમને તો જેટલો માસ હશે એટલો તમારે ફોર્સ એપ્લિકેબલ કરવો પડશે. જેટલો ફોર્સ એપ્લિકેબલ કરશો તો જે રેસ્ટ કન્ડિશન વાળી કોઈ પણ ઓબ્જેક્ટ છે એ શું કરશે? મૂવિંગ સ્ટાર્ટ કરશે. ઇટ મીન્સ કે એ માસ ઉપરથી આપણને ઇનર્શિયા મળે છે. Also we have learned that the greater the mass, greater is the inertia. એટલે કે બંને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે એટલે કે એકની વેલ્યુ ઇન્ક્રીઝ કરીશ તો બીજાની વેલ્યુ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થઈ જશે. ઇટ મીન્સ જો હું માસ છે ઇન્ક્રીઝ કરું છું, ઇટ મીન્સ કે એની ઇનર્શિયા પણ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. And it remains the same whether the object is on the earth. અર્થ ઉપર હશે તો એ સેમ હશે, સેમ ટુ સેમ the moon or even in the outer space. એટલે કે તમે અર્થ ઉપર હોય, મૂન ઉપર હોય કે આઉટર સ્પેસમાં ગમે તે જગ્યાએ હોય, માસની વેલ્યુ કેવી મળશે? કોન્સ્ટન્ટ, એટલે કે ફિક્સ. And thus the mass of an object is a constant and does not change from place to place. એટલે કે માસ હશે તમારો એક પણ પ્લેસ ઉપર ચેન્જ થશે નહીં. હવે 10.4 વેઇટ છે એને ચેક કરો. એનો ક્વેશ્ચન મેં હમણાં કીધો એમ વેઇટ માટે કે એક્સપ્લેન અબાઉટ વેઇટ. જો માસ કીધું હોય તો તમને જે ઉપર પેરેગ્રાફ આપ્યો છે એ લખવાનો. જો વેઇટ કીધું હોય તો વેઇટ માટે જે નીચે તમને લખીને આપ્યું છે એ શો કરવાનું. જો વેઇટ માટે we know that the earth attract every object with a certain force and this force depends on the mass of the object. એટલે કે આપણને ખબર છે કે અર્થ કોઈ પણ ઓબ્જેક્ટને પોતાના ટુવર્ડ શું કરે છે? અટ્રેક્ટ કરે છે. પણ એનું અટ્રેક્શન ક્યારે લાગશે? કે જ્યારે એનો માસ છે એના ઉપર ડિપેન્ડેડ હોય. જો માસ હશે તો એના ઉપર ફોર્સ ઓફ અટ્રેક્શન એપ્લિકેબલ થશે. માસ નથી તો એ ફોર્સ ઓફ અટ્રેક્શન એપ્લિકેબલ નહીં થઈ શકે. એન્ડ ધ એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી g, એટલે કે તમારો ફોર્સ બે ટર્મ્સ ઉપર ડિપેન્ડ કરે છે. અને બંને ટર્મ્સ કઈ કઈ છે? તો ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું કે ફોર્સ છે એનું ઇક્વેશન નોર્મલી થાય છે બાય ન્યૂટન સેકન્ડ લો F ma. પણ જે એક્સેલરેશન છે એ ડ્યુ ટુ ગ્રેવિટી હોય તો આપણી પાસે ઇક્વેશન કેવું થઈ જશે? that F mg ઇક્વેશન ફોર્મ કરશે. સો ફોર્સ જે લાગે છે એ ફોર્સ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો એક માસ ઉપર અને બીજું ગ્રેવિટેશનલ એક્સિલરેશન ઉપર શું કરે છે? ડિપેન્ડ કરે છે. And the weight of the object is the force with which it is attracted toward the earth. તો weight જે છે એ weight શું છે? તો weight નું ફોર્મ્યુલા તમે નોર્મલી ચેક કરો તો એક પ્રકારનો ફોર્સ જ છે કે જે ગ્રેવિટી થી લાગે છે ઓફ ધ અર્થ. સો આપણને એનું ઇક્વેશન કેવું મળે છે? તો F જે લખ્યો છે એની જગ્યાએ ડાયરેક્ટલી શું લખવાનું થશે? W mg. બરોબર. હવે જો W mg હોય તો આપણને તો ખબર છે G તો ગ્રેવિટેશનલ એક્સિલરેશન છે એની વેલ્યુ ફિક્સ 9.8 છે. તો આ કોન્સ્ટન્ટ વેલ્યુ શો કરે છે. જો આ કોન્સ્ટન્ટ વેલ્યુ શો કરતો હોય તો આને હું નિગ્લેક્ટ કરું તો મને W is directly proportional to m. આ ઇક્વેશન શો થઈ શકે. સો વેઇટ છે ડાયરેક્ટલી માસ જોડે રિલેટ થઈ શકશે. So I am લખીને આપ્યું છે that if we know that F is equal to ma, that is F is equal to mg. એટલે કે ma હોય તો જ્યાં a છે એક્સિલરેશન એ શું છે? ગ્રેવિટેશનલ એક્સિલરેશન છે. અને ગ્રેવિટેશનલ એક્સિલરેશન હોય તો આપણે શું લખીએ છીએ? that F is equal to mg.
The force of attraction of the earth on an object is known as the weight of the object. એટલે કે અર્થ ઉપર કોઈ ઓબ્જેક્ટ છે એના ઉપર તમે કોઈ ફોર્સ લગાવો છો અને ગ્રેવિટેશનલ ફોર્સ છે તે ગ્રેવિટેશનલ ફોર્સ છે તે શું શો કરે છે એનો વેઇટ છે એને શો કરે છે and it is denoted by w. W થી ડિનોટ થશે. Also substituting the same value in the equation 10.40 એટલે કે 10.14 F is equal to mg છે ત્યાં આવે શું થઈ જશે w is equal to mg. As the weight of an object is the force with which it is attracted toward the earth એટલે કે તમારો જે ફોર્સ છે એ જ ફોર્સ ને તમે જો વેઇટ કહો છો તો એ જ વેઇટ નું આપણે SI યુનિટ લઈએ તો જે યુનિટ ફોર્સ નો થાય છે એ જ યુનિટ કોનો થઈ જશે W નો શો થશે. તો ફોર્સ નો યુનિટ આપણને ખબર છે કે ન્યૂટન શો કરે છે તો W છે એનો યુનિટ પણ કયો થઈ જશે ન્યૂટન શો કરે છે. So the SI unit of the weight is the same as that of the force and that is Newton. એટલે કે જે ફોર્સ નો યુનિટ છે એ જ યુનિટ W શો કરે છે. And the weight is a force acting vertically downward. Reason કે gravitational force કઈ ડિરેક્શનમાં લાગે છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં લાગે છે. So it has both magnitude and directions. એટલે કે એની પાસે ડાઉનવર્ડ ડિરેક્શન પણ છે અને somehow વેલ્યુ પણ છે. That's why એની પાસે મેગ્નીટ્યુડ પણ છે બીજું શું છે એની પાસે ડિરેક્શન પણ છે. તો જેની પાસે મેગ્નીટ્યુડ પણ હોય ડિરેક્શન પણ હોય તો એવી જે ક્વોન્ટિટી છે that type of quantity is known as vector quantity. જેની પાસે ખાલી મેગ્નીટ્યુડ છે ડિરેક્શન નથી તો ડિરેક્શન નથી તો એ સ્કેલર ક્વોન્ટિટી શો કરશે પણ જેની પાસે શું છે મેગ્નીટ્યુડ પણ છે અને ડિરેક્શન પણ છે બંને ટર્મ્સ છે તો બંને હશે તો એ શું શો કરે છે વેક્ટર ક્વોન્ટિટી શો કરે છે. સો તમે એવું કહી શકો કે વેઇટ છે એ વેક્ટર ક્વોન્ટિટી શો કરે છે જ્યારે માસ છે એ માસ ઓન્લી સ્કેલર ક્વોન્ટિટી શો કરે છે. And we have learned that the value of g is the constant at a given place. અને constant value કેટલી શો કરે છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એ વેલ્યુ તો constant છે that's why therefore at a given place the weight of an object is directly proportional to the mass say m of the object and that is w is directly proportional to m. એટલે કે અહીંયા g ની વેલ્યુ કેવી થઈ જાય છે કોન્સ્ટન્ટ શો કરે છે પ્લેસ ટુ પ્લેસ તો એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે that's why આપણે કહી શકીએ કે w is directly proportional to m. And it is due to this reason that at a given place we can use the weight of an object as a measure of its mass. એટલે માટે જ આપણે વેઇટ છે એનો યુઝ કરીને એનો માસ છે એને ફાઇન્ડ કરી શકીએ છીએ. And the mass of an object remain the same everywhere. Mass બધી જ જગ્યાએ કેવો હશે same. That is on the earth and on the any planet whereas its weight depends on its location. એટલે કે માસ હશે તો માસ બધી જ પ્લેસ ઉપર સેમ હશે બટ વેઇટ કઈ લોકેશન ઉપર છો એના ઉપર ડિપેન્ડ કરશે અને ડિપેન્ડ કરીને તમને એનો વેઇટ છે શો કરીને આપશે.